ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ અત્યારે અને આજે લીધો જ હતો તો શરૂઆત કરી દઈએ. સવારના પોરમાં વાગ્યા છે આપણે 7:30 જેવું થયું છે અને આપણો ફોઈનો છોકરો છે બધું સાઈડમાં પીળા ટી શર્ટવાળો હોય ને એ ભૂટકી ગયો હતો એમ હતો યાર. તો ચાલો હવે ચા પાણી પી અને બ્લોગની શરૂઆત કરીએ છે બીજું. અને આ મોદી CBSE સ્કૂલની બસ જાય તો આવી જાઓ સત્યમનો ચા પીવા માટે. સંજય એવું આવી ગયો ભાઈ વ્લોગમાં. હું આવી ગયો ચા પી ભાઈ. બોલાવતો નહીં તો અત્યારે વ્લોગ બનાવતો હતો સંજય કે સીધાજી કે તમે મો પર લઈ લ્યો એટલે બોલાય નહીં ઘડી ભાઈ છે બરાબર. અને સત્યમની ચા પીએ કેવી કે સંજય આ હિરેન પિંડારી ઠેલો પેક કરે હવારના જાઉં કરે છે જો હવે ઘેર જાઉં ખાઈ હવે દાઢી ભાડીને કટ મારીને હવે હીરો થઈ ગયા છે. કપડા પાછા એવા પહેલી તા કે વિવાહ તો હજી વાર હે પણ વિવાહ પહેલા તૈયાર થઈ ગયા. વિવાહ જઈને કાલ હોય એવું લાગે તો એ તો તૈયાર તો થવું પડે ને હવે કે હું જીંકર છોકરા થોડા હે. અત્યારે હું ને હિરેનભાઈ બે નીકળી પડ્યા છે ગામડે અને જતા હતા તો વચમાં કંઈ બ્લોગ લઈ લઈએ પહેલાં. અત્યારે જો એની કૃપા એવું કંઈક છે આપણે ચા પાણી પીવાનું. આપણી ગાડી અહીં પડી છે. હિરેનભાઈ બાકી ચા પાણી પીધા. ફ્રેન્ડ્સ ત્યારે બપોરે જ આવતા રહ્યા હતા હું ને હિરેનભાઈ બે ઘરે અને અત્યારે ઘરે આવી ગયા છે. જો ઘરનો સીન લગભગ 10-10:30 વાગે નીકળી ગયા હતા અહીંયાથી અને લગભગ બપોરે 12 ને નહીં પણ 1 વાગે અહીં પહોંચી ગયા હતા ઘરે. પછી પાછો વ્લોગ કન્ટિન્યુ કર્યો. અત્યારે ચાલુ કરું છું 3:30 જેવું થયું છે અને ઘરનો તો માહોલ કંઈક ઘરનો જ છે ભાઈ. અને અત્યારે હવે વાડી ધારું જવાનો વિચાર છે. વાડી ધારું જઈ જીરું બીરું નેદવાનું હતું બાપુને નેદાવી લીધું મોલીથી. તો ચાલો આપણે વાડી જઈ અને જીરું જોઈએ બીજું શું. તો ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયો છે વાડી. જોઈ લઈએ તમે જોઈ શકો છો આ રોડ આપણો વાડી બાજુનો અને આ આપણું ખેતર અને જોઈ લે જીરું અહીંથી આપણું. અને આપણે પાસે જઈને જીરું પણ જોવાના છે. બોલાવી તો મૂલીથી નેદાવી લીધું છે બાપુએ. હમણાં હું હતો બહાર જામનગર ગાર હતો અને અત્યારે કંઈક આવું કન્ડિશન છે જોઈ લ્યો. આવું કંઈક જીરું છે. જોઈ લ્યો આવું કંઈક છે જીરું. તો આવું કંઈક અત્યારનો જીરાનો સીન છે આપણો ને નેદાઈ ગયો છે. અને આ લોકો જઈ રહ્યા છે દ્વારકા હાલીને એવું વાતો ઉપરથી ખબર પડી.
જો આ અમુક જગ્યાએ એવો હુકારો છે, બહુ જીરું વયું જાય છે. જો આ તમારે પણ આવું કંઈક થતું હોય તો કહેજો ફ્રેન્ડ્સ. હુકારો વારખેર આવે જ છે હર વખતે, પણ આખેર આ વખતે થોડોક કદાચ વધારે લાગે મને. તમારે કઈ રીતનું છે, શું છે, હુકારો કેવો છે, જીરું કેવું છે, એ પણ બધું તમે કોમેન્ટમાં જણાવી શકો છો. બાકી આમ બધું નામ જ છે જ્યાં છે અહીંયા. અમુક જગ્યાએ આવું થોડુંક થઈ ગયું છે. જો તો આ કંઈક છે જીરાનો સીન આપણા ખેતરનો. તો આપણે જોયું. હવે 5 બાભાના ધાણા છે, એમાં પર જરી કેમેરો ઘુમાવી દઈએ આપણે. એની પણ ધાણા થોડાક પાછતરા છે, પણ વાંધો નથી, સારા છે. ઉગાવવાનું બધું સારું થઈ ગયું, જોઈ લ્યો. ના આ ધાણા કંઈક ના તો બધું સારું જ છે, વાંધો નથી. અને ઓલી બાજુ કાકા, વચલા કાકા કુંદરી વાવી છે અત્યારે. આમ દવા છાંટે છે, કીમાં છાંટતા હોય. અને આપણે જીરાની ઓલી બાજુ ઝીણકા કાકાના ધાણા છે હાવ. તો બધાને આવી કંઈક છે મોસમ પાણી બધે હજી અત્યાર સુધીમાં. જે આમ જોઈએ તો સારી પણ કહી શકાય. આ છે ઝીણકા કાકાના તાણા, જોઈ લ્યો. એમાં અત્યારે નેદવાનું પણ ચાલુ છે. જો આ નેદે છે મૂલી. અને આવા કંઈક ધાણા છે. તો આ બધાની મોહિમ છે કાકા ભાઈ બધાની. અને ચાલો હવે આપણે ઓલી બાજુ પણ જવાનો વિચાર છે. ગાડી આ બાજુ છે અને ઓલી બાજુ નદી બાજુ. ત્યાં કંઈક જઈએ અને સીન લઈ પછી પાછા જવા દઈ. તો ફ્રેન્ડ્સ, નદી સાઈડ તમે જોઈ શકો છો, આવી ગયો છો. અને આ આપણા માતાજી ખોડિયારમાં અને નાગબાઈમાં નદી જોઈ લ્યો. અને આ આપણું આ સાઈડનું જીરું જોઈએ હવે. જો અહીંયા થોડું થોડું બાકી છે, ખોળને ઊભું છે, જોઈ લ્યો. આવું કંઈક જીરું હે અહીંનું. એ સાગું છે માહોલ यहाँ पे. અહીં થોડુંક નેદવાનું બાકી રહી ગયું છે. એ હવે 2 જણા કહેતા હતા બાપુ આવવાના નિદાઈ જાય. અને તો ચાલો, અહીં તો ચક્કર લાગી ગઈ છે. હવે આપણે જવું છે ઘેરે. એક ફેર નદી જતા હોય, માતાજીની અગરબત્તી બોતા જઈને પછી વ્યા જઈએ. આપણે જીરું જોયું. હવે આપણે જઈ નદી ધાર નીચે. આપણી ગાડી પડી છે અહીંયા.
જય ખોડિયાર, જય નાગબાઈમાં. અને આ આપણી હરવાણી માતાજીની કૃપાથી વર્ષ વહેતી સરવાણી. પાણી પી લઈએ પેલા તાનું આપણે કે જોઈ લ્યો અત્યારે આજ વહેલી આવી ગઈ નકર મોડી આવ ભાગ યાર નથી જાવ એટલી નાખી હતી આપણે. હવે વાગો અહીંયા તો ઓલું ખાય છે મળી આ બધું ચિંતી પડ્યું ડુંગળીની કાયમ ટાઈમ છે પણ આ થોડીક વહેલી આવી ગઈ ને અંધારું થઈ જાય પછી આવે છે. देख लो नज़ारा. हमारे सिवा तू है निराला. देख लो मेड़ी ऊपर घणो टाइम से आवे टाणे चढ़्यो नहीं आज चढ़्यो હવે ચડતા ને વેલેરા આ ગારિયા ને બધું એમ પડ્યું હતી. હમણાં તો પાણી પાયે લાગતું નથી આમાં. देख नज़ारा कैसा है. જોઈ લે હમણાં બિલ્લી ઓલી થઈ ગઈ છે. પાણી બહુ જડતું નથી લાગતું. મળી પાણી ઓછું જડે કે નહીં હમણાં બિલ્લી? નહીં પાણી નકર ક્યાંય બધું જડે. પાણી તો જડે વાર ખરે ખામણામાં જવા દે. તો અટાણ ખરે આવે જાવ. ए राघव वहां से हाथ ऊंचो करे जो देखा सेट यहाँ से राघव हमने आई उड़द कर दी यहाँ से हाथ ऊंचा करे. मस्त है नजारो અત્યારનો અહીંનો. देख नजारा किस्मत का कैसा है खेल. काल हो ना हो आज वीडियो उतार लेवाना. तो અહીંયા દીવ કરી રહી છે કંઈક ગરમ. શાક ગરમ કરે જેટલી કેવી રીતે કરાવું બોલું ને બેદર બેડું કરતો હોય. અહીંયા પાપડ થઈ ગયા છે, રોટલા થઈ ગયા છે, અહીં કરી નાખ્યા છે. અહીંયા દીવું ઊભી છે, અહીંયા રાજુ અંદર જાય છે. બાપુ દેખાઈ ગયા છે. મેં બાપુ કાંઈ ના પાડે પણ આવી તો કાંઈ જાય છે. એ અહીંયા કંઈ હરગું નથી ને અગરબત્તી છે ને ખાલી અગરબત્તી નાખવું હોય કઈ હવા દે મી રાખી દી. તારાથી મોટું મુથડું કોણ હોય તો ક્યાં કોઈ અહીંયા અગરબત્તી પડી હતી. અહીંયા ઓલા મચ્છર એવું ભાગી જાય. મચ્છર ને કઈ ફેરે ના પડે કહેવાય. એવડા મચ્છર અગરબત્તી મોટા મચ્છર ઓલા અગરબત્તી ને આવે ને મચ્છર ને અગરબત્તી ટાઈમ આવી એટલે એને ઓછો થઈ જાય. ઋતુ પ્રમાણે ઈ હોય છે. ઋતુ કઈ નહીં એટલે ઋતુ કવડી થઈ ને 17 દિન જીવન હોય મચ્છર નો. હાથી તો 2 મહિના થયા મચ્છર ના. તી એક ને એક મચ્છર હોય. વાત તો જો ખબર તો પડે ને જબરા જબરા એવું નક્કી ના હોય કઈ. તો અહીંયા સાંજનો ટાઈમ થઈ ગયું છે. ખીચડી અને ઘી, પાપડ, શાક. ઘરમાં દેવું એ તો જેઠાલાલ જોઈને ખાઈને ખાવા દે ને. જેઠાલાલ જોવા દે ને. અને આવું હાલો આજની કઢી ખીચડી ખાવા. ખીચડી ને ઘી ખાવા.
શાક. એ બધા ખોટી લપુ કરતા ખાય હું શાંતિ જાય કે ભાઈ તો હાલો ખાઈ લઈએ આપણે. અને બસ આજના બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ એક નવા જ બ્લોગ સાથે. સાહેલા વાળું હું જઈ લઈ દઈએ સાહેબ.